નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 1. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે વાણિજ્ય એટલે શું અને એના લક્ષણો અને એક પ્રશ્ન બીજો જોયો તો તફાવત વેપાર અને વાણિજ્ય એટલે શું રેડી જે આપણે સમજાતા તમે ચોપડામાં પણ લખ્યો હશે. હવે આપણે આગળ વધીએ એટલે કે પ્રશ્ન નંબર 14મો ઉદ્યોગ એટલે શું તેના પ્રકારો સમજાવો. રેડી ઉદ્યોગ રેડી વારંવાર તમે આ શબ્દ સાંભળેલો હશે ઉદ્યોગ. તો એનો અર્થ પહેલા જોઈએ. ઉદ્યોગ એટલે શું તો કે માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા કઈ જરૂરિયાત સંતોષવા માનવીની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે કાચો માલ છે એની પર વિવિધ પ્રક્રિયા કરી ઉત્પાદન કરી પુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. રેડી કાચા માલ ઉપર પ્રક્રિયા કરી ઉત્પાદન કરીને એમાં શું ઉમેરવાનું તો કે પુષ્ટિગુણ ઉમેરવાની જે પ્રક્રિયા કરવામાં આવે એને કહેવાય ઉદ્યોગ. ફોર એક્ઝામ્પલ સાદી ને સરળ ભાષામાં કેવું હોય તો કે જ્યાં કાચો માલમાંથી પાકો માલ બનતો હોય એવી જગ્યાએ શું કહેવાય ઉદ્યોગ. રેડી એનું બેસ્ટ ઉદાહરણ કોઈ પણ કારખાનું લઈ લો જેમાં લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવતી હોય એને આપણે કહી શકીએ ઉદ્યોગ. રેડી તો ફોર એક્ઝામ્પલ લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન જ્યાં થતું હોય એને ઉદ્યોગ કહેવાય. કાચા માલમાંથી અથવા તો કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન જ્યાં થતું હોય એને કહી શકીએ આપણે ઉદ્યોગ. રેડી તો ઉદ્યોગ હતા. હવે એના લક્ષણોના માત્ર મુદ્દાઓ જ છે આપણે જોવાના છે. જોઈએ કયા કયા હોઈ શકે તો કે એના લક્ષણોમાં તો કે પહેલું લક્ષણ હોઈ શકે ઉત્પાદન જ્યાં ઉત્પાદન થતું હોય એવી જગ્યા. બીજો તો કે આર્થિક પ્રવૃત્તિ ઉદ્યોગમાં જેટલી પ્રવૃત્તિ થાય છે બધી કેવી છે આર્થિક પ્રવૃત્તિ એટલે કે માલિક તો કે એ આર્થિક પ્રવૃત્તિ માટે જ કાર્ય કરે છે. ત્યાર પછી કર્મચારીઓ આર્થિક પ્રવૃત્તિ. રેડી ત્યાર પછી ત્રીજું લક્ષણ છે કાચા માલના સ્વરૂપમાં શું થાય ફેરફાર થાય. કાચો માલ દાખલા તરીકે લાકડું હોય તો એમાંથી વ્યવસ્થિત પ્રક્રિયા કરી અને એમાંથી ફર્નિચર બનાવવામાં આવે. લોખંડ છે એની ઉપર પ્રક્રિયા કરી અને સરસ મજાના છે એ કોઈ બેરિંગ બનાવવામાં આવે. ક્લિયર? એવી જ રીતના રૂ છે તો એની ઉપર પ્રક્રિયા કરીને કાપડ બનાવવામાં આવે. ત્યાર પછીનું વિવિધ વસ્તુઓનું ઉત્પાદન થાય. ત્યાર પછીનું તો કે પુષ્ટિગુણમાં એમાં શું થાય ઉમેરો થાય. આપણે જે લક્ષણમાં જોઈએ પુષ્ટિગુણમાં ઉમેરો કરવાની પ્રક્રિયા. ત્યાર પછીનું લક્ષણ જોઈ શકાય માનવ શ્રમ. યંત્રનો તો ઉપયોગ થાય જ પણ યંત્ર ઓપરેટ કોણ કરે તો કે માનવ. એ લક્ષણ પણ કહી શકાય તો કે માનવ શ્રમ. ત્યાર પછી તેમાં તો કે કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય. કુદરતી સંપત્તિ કુદરત પાસેથી જે કાચો માલ મળેલો છે એના ઉપર વિવિધ પ્રક્રિયા કરવા માટે તો કે યંત્રની જરૂર પડે. ઓપરેટ કોણ કરે તો કે માનવ. રેડી તો આટલા લક્ષણો હોઈ શકે. તમારે માત્ર લક્ષણોના હેડિંગ આપી એના મુદ્દાઓ જ લખવાના રહેશે. રેડી ત્યાર પછી છે પ્રકારો વર્ગીકરણ. એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે કે ઉદ્યોગના પ્રકારો કયા કયા છે જણાવો. તો એના 3 પ્રાથમિક ઉદ્યોગ ગૌણ ઉદ્યોગ આનુષંગિક ઉદ્યોગ. રેડી અથવા એમ પણ કહી શકાય પ્રથમ ઉદ્યોગ દ્વિતીય ઉદ્યોગ અને તૃતીય ઉદ્યોગ જેને ઇંગ્લિશમાં પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી સેકન્ડરી ઇન્ડસ્ટ્રી અને ટેરિટરી ઇન્ડસ્ટ્રી. આ 3 પ્રકારો એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન ફરીથી ઉદ્યોગના પ્રકારો જણાવો આવું કીધું હોય ત્યારે 3 જ લખવાના હોય. હવે આની ડિટેલમાં આપણે ચર્ચા કરી. પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ એટલે કેવો ઉદ્યોગ તો કે જે ઉદ્યોગ કુદરત પર નિર્ભર રહીને કાર્ય કરતો હોય એવા તમામ ઉદ્યોગને કહેવાય પ્રાથમિક ઉદ્યોગ. આ ઉદ્યોગ છે મૂળભૂત ઉદ્યોગ છે જે સમુદ્ર જમીન
હવા વગેરે સાથે રહીને કાર્ય કરે છે. દાખલા તરીકે જમીન પર ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, ત્યાર પછી દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ વગેરે. આની વ્યાખ્યા દેવી તો કે જે ઉદ્યોગ કુદરતની નજીક રહીને ઉત્પાદન પ્રક્રિયા કરતું હોય એવા તમામ ઉદ્યોગને કહેવાય મૂળભૂત ઉદ્યોગ અથવા તો પ્રથમ કે પ્રાથમિક ઉદ્યોગ. બીજું છે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગ એટલે તો કે કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી, કુદરતી સંપત્તિને વપરાશ યોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન થતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. કુદરતી સંપત્તિને કેવી બનાવવાની તો કે વપરાશ યોગ્ય બનાવી અને એને ગ્રાહકને પહોંચતી થાય, ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીની જે પ્રક્રિયા કરવામાં આવે એવા ઉદ્યોગને કહેવાય ગૌણ ઉદ્યોગ. આ ઉદ્યોગ છે વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્ય કરે. દાખલા તરીકે ખાતર ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ. જમીનમાંથી ખનિજ છે એ બહાર કાઢવું એ પ્રાથમિક ઉદ્યોગ થઈ ગયો, પણ એની ઉપર પ્રક્રિયા કરીને વિવિધ વસ્તુ અલગ કરવી એ પાછું શેમાં સમાવેશ થઈ જાય તો એ ગૌણ ઉદ્યોગમાં. ત્યાર પછી ત્રીજું જોઈએ આનુષંગિક ઉદ્યોગ. આ ઉદ્યોગ છે તે વિશાળ ક્ષેત્ર ધરાવે છે. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની સૌથી નજીક હોય છે. વિશાળ ક્ષેત્ર ધરાવે અને પાછું પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને શું કરે? સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની સૌથી વધુ નજીક હોય છે. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશ મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયા કરી ગ્રાહકો માટે વપરાશને વધુ વપરાશયોગ્ય બનાવે છે. જે પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગમાંથી જે વસ્તુ બનાવવામાં આવેલી છે એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરી અને વધુ વપરાશયોગ્ય બનાવતા જે ઉદ્યોગ છે એને કહેવાય આનુષંગિક ઉદ્યોગ. રેડી? દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણા ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ. આનુષંગિક ઉદ્યોગમાં બીજું જોઈએ તો વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય. ગ્રાહકની સૌથી વધુ નજીક હોય અને પાછું પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુ ઉત્પાદન થયેલી છે એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરીને વધુ વપરાશયોગ્ય બનાવે. ફોર એક્ઝામ્પલ, ખેતી દ્વારા છે ઘઉંનું ઉત્પાદન થાય એનો સમાવેશ છે એ પ્રાથમિક ઉદ્યોગમાં થાય. રેડી? પછી ઈ ઘઉંમાંથી લોટ બનાવવાનું કામ જે કરે છે એ ઉદ્યોગને કહેવાય ગૌણ ઉદ્યોગ. પછી તો કે લોટમાંથી વિવિધ પ્રકારની બેકરીની વસ્તુઓ, બ્રેડ, પાઉં વગેરેનું, બિસ્કિટ વગેરેનું જે ઉત્પાદન કરે છે એને કહેવાય આનુષંગિક ઉદ્યોગ. રેડી? એવી જ રીતના ખેતરમાં કપાસ દ્વારા રૂનું ઉત્પાદન કરે એને કહેવાય પ્રાથમિક ઉદ્યોગ. રેડી? ત્યાર પછી રૂને પીંજીને ના તાર બનાવે એને કહેવાય ગૌણ ઉદ્યોગ. એટલે કે તાર બનાવીને એનું કાપડ બનાવે જેને આપણે તાકા કહીએ, આ ગૌણ ઉદ્યોગમાં સમાવેશ થાય. પછી તો કે ઈ કાપડમાંથી યોગ્ય શર્ટ કે પેન્ટ બનાવતા જે ઉદ્યોગ છે એને કહેવાય આનુષંગિક ઉદ્યોગ. રેડી? તો આ 3 પ્રકારના છે ઉદ્યોગો જે તમારે આ ચોપડીમાં છે. એ પેજ નંબર 8 ઉપર આખો પ્રશ્ન આપેલો છે જે તમારે વ્યવસ્થિત છે એ લખી લેવાનો રહેશે. પ્લસ આ લખાઈ જાય એટલે પેજ નંબર 10 ઉપર એમસીક્યુ આપેલા છે 10. એ એમસીક્યુ લખવાના રહેશે. પહેલા પ્રશ્ન, પછી જે જવાબ સાચો હોય એ કલર પેનથી લખવાનો, પછી બીજો પ્રશ્ન,
જવાબ સાચો હોય કલર પેનથી આ રીતના છે. એ પહેલા ક્વેશ્ચન નંબર 14મો છે, આખો લખી લેવાનો રહેશે ચોપડીમાંથી. એ લખાઈ જાય પછી હેડિંગ આપવાનું, વિકલ્પો અથવા એમસીક્યુ 10 એ 10 લખી લેવાના રહેશે. રેડી? તો આપણું ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.